આજનું રાશિફળ આજે 3 એપ્રિલ. આ રાશિના જાતકોને આર્થિક મામલે રહેવું પડશે સાવધાન. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ડહાપણ બતાવીને તમારા કામમાં આગળ વધવાનો દિવસ રહેશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. ધર્માદાના કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. લોકો પણ તમારી કામમાં તમારી મદદ કરશે. જો તમને કોઈ કાર્યને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે તમારા પિતાના મદદથી ઉકેલવામાં આવશે. તમારે ઉતાવળમાં કોઈને કોઈ વચન ન આપવું જોઈએ, નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જે તમારા આર્થિક ખર્ચમાં વધારો કરશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ રાખવી પડશે. તમારા બાળકોથી ભૂલ થવાની સંભાવના છે, તેથી તમારે તેમની કંપની પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરનો પરિચય પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે. જો તમે વ્યવસાયમાં ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો તમારા જીવનસાથી દ્વારા તમને છેતરવાની સંભાવના છે. તમને લાંબા સમય પછી કોઈ મિત્રને મળવાનો મોકો મળશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે કાર્યસ્થળ પર કોઈ પણ મુદ્દા પર તમારા બોસ સાથે દલીલમાં ન પડો, નહીં તો તે તમારા પ્રમોશનને અસર કરી શકે છે. વધુ પડતા તળેલા ખોરાકથી બચવું તમારા માટે ફાયદાકારક રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના કામને બિરદાવાશે. તેમને સારું પદ મળી શકે છે. તમારે તમારા મહત્વપૂર્ણ કામ માટે તમારા ભાઈઓની મદદ લેવી પડી શકે છે. તમારા કેટલાક વિરોધીઓ તમારા કાર્યમાં અવરોધો ઊભા કરશે, જેમને તમે તમારી બુદ્ધિમત્તાથી સરળતાથી હરાવી શકશો. તમે નવું મકાન, દુકાન વગેરે ખરીદી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મૂંઝવણોથી ભરેલો રહેશે. તમારા બાળકને તેની કારકિર્દીમાં જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેના સંદર્ભમાં તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારે કોઈ કામ માટે ઘરથી દૂર જવું પડી શકે છે. તમે તમારા વ્યવસાયમાં કોઈ પણ ફેરફાર કરવા વિશે પણ વિચારશો. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવી પડશે. તમે તમારા માટે કેટલાક મોંઘા કપડાં, લેપટોપ, મોબાઈલ વગેરે ખરીદી શકો છો. તમને લાંબા સમયથી પેન્ડિંગ પૈસા મળી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે તમારા જીવનસાથીની કેટલીક આદતથી ચિંતિત રહેશો, જે તમારી વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે. તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. તમે તમારી દિનચર્યામાં યોગ અને વ્યાયામ અપનાવીને રોગોથી મુક્ત રહી શકો છો. તમારી વાત તમારા પરિવારના કોઈ સભ્યને ખરાબ લાગી શકે છે. તમારે જરૂરી કામને પ્રાથમિકતા આપવી જોઈએ, તો જ તમારું કામ સમયસર પૂર્ણ થશે. તમે કોઈને વ્યવસાયમાં ભાગીદાર બનાવવા વિશે વિચારી શકો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમે તમારા હૃદયથી લોકોના કલ્યાણ વિશે વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ માને છે. હજુ પણ તમે તમારા સારા વિચારોનો લાભ લેશો. તમે કેટલાક મોસમી રોગોથી પ્રભાવિત થઈ શકો છો, જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો. લવ લાઈફ જીવતા લોકો લાંબા અંતરની યાત્રા પર જઈ શકે છે. તમારે તમારા માતા પિતાની સેવા માટે પણ થોડો સમય કાઢવો જોઈએ, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. તણાવને તમારા પર હાવી ન થવા દો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. ટ્રાન્ઝેક્શન સંબંધિત કોઈ પણ આયોજનમાં તમારે ઘણા મામલાઓમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. વાહન ચલાવવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તેમને પૂર્ણ કરવામાં થોડો સમય લાગશે, પરંતુ તેમ છતાં તમે તેને સરળતાથી પૂર્ણ કરી શકશો. રાજનીતિમાં કામ કરતા લોકોના કામમાં કેટલીક ખામીઓ રહી શકે છે, તેથી તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ, તો જ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમને કોઈ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમને તમારા બાળક તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. તમારે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ભૂલો કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે તમારા પ્રમોશનને પણ અસર કરી શકે છે. પરિવારમાં ચાલી રહેલો મતભેદ તમારો માથાનો દુખાવો બની જશે. જો તમે સાથે બેસીને તેનો ઉકેલ લાવો તો તમારા માટે સારું રહેશે. જો તમે પરિવારના કોઈ સભ્યના કરિયરને લઈને કોઈ નિર્ણય લો છો તો તેમાં ઉતાવળ ન કરો. તમારે તમારી આસપાસ રહેતા દુશ્મનોથી સાવધાન રહેવું પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે. જો તમે તમારા કામમાં ઉતાવળ બતાવશો તો તેનાથી થોડું નુકસાન થઈ શકે છે. જો તમે તમારા કામ પર તમારા બોસને કોઈ સલાહ આપો છો તો તે તેમને ગમશે. તમારા કામમાં મુશ્કેલીઓ આવશે. તમે વિદેશ જવાની યોજના બનાવી શકો છો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તેઓ તેમના શિક્ષકોની મદદથી સરળતાથી દૂર કરી શકશે. તેઓ અભ્યાસમાં વધુ રસ લેશે. પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો તેમની આવક અને ખર્ચમાં ચાલી રહેલી સમસ્યાઓથી ચિંતિત રહેશે. તમને કોઈ કામ કરવાનું મન થશે નહીં અને તમારા મનમાં ઉથલપાથલ રહેશે, પરંતુ તમારે તમારી આવક વધારવા માટે તમારા પ્રયત્નોને ઝડપી બનાવવા પડશે, તો જ તમે તમારા રોજિંદા કાર્યો સરળતાથી કરી શકશો. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે. તમે તમારા કામમાં ઝડપથી આગળ વધશો. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. તમે વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. જો તમને કોઈ વિચાર આવે તો તરત જ તેને વ્યવસાયમાં અમલ કરો. કોઈની સલાહના કારણે કોઈ લડાઈમાં ન પડો, નહીં તો તમારા કામમાં અસર પડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમે વધારે આનંદિત થશો કારણ કે તમારા બાળકને સારી નોકરી મળી શકે છે. તમે તમારી કારકિર્દીમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો. તમારે તમારા મનમાં અહંકાર ન રાખવો જોઈએ અને તમારા કાર્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમે તમારા સહકર્મીઓ પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. તમે માતાજી પાસેથી કંઈક માંગી શકો છો, જે તે ચોક્કસપણે પૂરી કરશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.